નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારી યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ચેનલ પરનો આજનો વિડિયો બંધ છે। પ્રયત્ન કરો કારણ કે હું તમને એક રહસ્ય કહી રહ્યો છું। આજે સાંજે 4:10 વાગ્યા પછી હું કરોડપતિ થઈશ। જો તું મારો નહીં બને તો મને કહે કે હું આખી જિંદગી તારો રહીશ। જો મારી આગાહી ખોટી પડશે તો હું ગુલામ બનીશ। જો હું ગયો હોત તો મેં પૂરા 50 લાખ રૂપિયા જાહેર કર્યા હોત। પણ મિત્રો, આપણી આ સ્થિતિ છે। કૃપા કરીને વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ। તેને જુઓ અને હું તમને જે કહું છું તે આ વિડિયોને તમારા જીવનમાં લાગુ કરો। અમે તમને બધું કહીશું કે તમે છેવટે તે સફળતાના માર્ગમાં અવરોધ બની રહ્યું છે। તમારા દુશ્મનો કોણ છે અને તમે તેમને ક્યાં શોધી શકો છો? કોના ગ્રહોનું ગોચર છે? આખરે તમને લાભ થશે? વાંચનના ફાયદા શું છે અને વધુ એવા તથ્યો જે તમે હજુ સુધી જાણતા નથી। જો તમને ખબર ન હોય તો વિડિયો ધ્યાનથી જુઓ। વિડિયો જોયા પછી તમારી આંખો ચોંકી જશે। હું ખુશીના આંસુ રોકીશ નહીં કારણ કે જે સ્વપ્ન તમે ગઈકાલના દિવસથી જોઈ રહ્યા છો આ વિડિયો જોયા પછી તમારું કામ પૂરું થઈ જશે। વિડિયો શરૂ કરતા પહેલા પ્રેમ પણ માતા રાણીનો સાચો ભક્ત છે। ભક્તોને આ વિડિયો સૌથી પહેલા ગમ્યો? કૃપા કરીને નીચે લાઇક અને કોમેન્ટ કરો। કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી લખો। કૃપા કરીને ભાવના સાથે 3 વખત જય માતા દી લખો, જેના કારણે માતા રાણીના સીધા આશીર્વાદ અને તમને તમારો બધો પ્રેમ મળશે। પરિવાર તમને બધા મિત્રોનું સ્વાગત કરશે। હું તમને કહી દઉં કે તમારા મૃત્યુ માટે એક ફાંસો તૈયાર કરવામાં આવ્યો છે। તે એ વ્યક્તિ છે જેનું નામ તમે સાંભળો છો। તે વ્યક્તિ તમારા રૂંવાડા ઊભા કરી શકે છે। તેને તમારા પ્રત્યે ભારે નફરત છે। ના માર્ગમાં સૌથી મોટો અવરોધ માને છે। તમે જેના પર છો તેના પ્રત્યે હૃદયથી સમર્પિત છો। એ જ વ્યક્તિ છૂટથી પૈસા ખર્ચી રહ્યો છે। તમારા જીવનનો સૌથી ખતરનાક છેતરપિંડી કરનાર એ છે કે ચોંકાવનારી વાત એ છે કે તે બહારનો વ્યક્તિ છે। ના, તે તમારા પરિવારનો સભ્ય છે। તમારા જીવનમાં ખૂબ જ ગાઢ સંબંધ ધરાવતી વ્યક્તિ પણ તમારા હૃદયમાં હાજર છે। તે શેના માટે નફરત રાખી રહ્યો છે? એવું બન્યું કે તેણે તમારા માટે આટલો ઊંડો નફરત રાખ્યો? શું તે તમારી મિલકત પર કબજો કરવા માંગે છે? અથવા જ્યારે પણ તમે તમારું સ્થાન લેવા માંગો છો તેણે પ્રગતિ તરફ પગલાં ભર્યા? અંદરથી ઈર્ષ્યા અનુભવતા જ્યારે તું તેને હંમેશા તારી સાથે રાખતો હતો ત્યારે મને એ અનુભવ થયો। ક્યારેય દૂર ગયા નથી। પણ શું તમે ક્યારેય ધ્યાન રાખો કે જ્યારે પણ તે વ્યક્તિ તમારી આસપાસ હોય તમારી સફળતા અધૂરી રહી ગઈ? જ્યારે પણ તમારા કામમાં કોઈ અડચણ આવે ત્યારે સલાહ લીધી દિવસના અંતે તમે તેને તમારી નજીક રાખ્યો। કંઈક ખોટું થયું? તમે તમારા ભાગ્યને દોષ આપ્યો? મેં ભગવાનને શાપ આપ્યો કે મારી સાથે આવું થયું? આવું કેમ થઈ રહ્યું છે? પણ સત્ય હંમેશા રહે છે। તે તમારી સામે હતું, તમને ખ્યાલ જ ન આવ્યો। ગુરુજી, શું તમે તે વાસ્તવિકતા જોઈ શકતા નથી? હું તમારી સામે તે બેવડા ચહેરાવાળા વ્યક્તિને ખુલ્લો પાડીશ। તમને તે વ્યક્તિનો અસલી ચહેરો ઉજાગર કરશે જેથી તમને ખબર પડે કે કેટલું સરળ અને તમે નિર્દોષ છો। તેથી બધા તમારો આદર કરે છે, આપણે સ્વીકારીએ છીએ, પણ દુનિયાની વિચારસરણી એવી નથી। આ લોકો ફક્ત પોતાના ફાયદા જુએ છે અને જ્યારે તમે તેમના માર્ગ પર પગથિયું ન બનો તેથી તેઓ તમને દૂર કરવા માટે ઓચિંતો છાપો મારે છે। તમારા મનમાં કઈ યોજના ચાલી રહી છે? તે ચાલાકીપૂર્વક તમને જાળમાં ફસાવવાનો પ્રયાસ કરે છે। આ સત્ય આ વિડિયોમાં ખુલશે। સત્ય એટલું આઘાતજનક છે કે તે તમારા આત્માને સ્પર્શી જશે। જો તમારા હૃદયમાં હિંમત હશે તો તમે ધ્રુવજો। તો પછી આગળ વધો કારણ કે આ સત્ય નબળું છે। તે નબળા હૃદયવાળા લોકો માટે નથી કારણ કે જેઓ તે વ્યક્તિ તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યો છે
તે કોઈ છે જ્યારે તે અજાણ્યા નથી પણ તમારું પોતાનું લોહી છે. જો તમને તમારા પોતાના લોકોથી દુઃખ થાય છે તો તે તમારા હૃદયમાં ઊંડે સુધી દુઃખ પહોંચાડે છે. મને ભાંગી પડ્યું લાગે છે પણ ગુરુજી આ બધું સમજે છે. અમે આને હાઇલાઇટ કરી રહ્યા છીએ જેથી તમે જાણો, જેથી આપણે આપણું ભવિષ્ય, આપણું હાલનું જીવન બચાવી શકીએ. પ્રગતિનો સમય આવી ગયો છે. આ સમય છે જેમાં તમે તમારા જીવનમાં કંઈક મોટું કરી શકો છો, નવી દિશા આપી શકે છે. પરંતુ જો આ સમયે તમે સખત મહેનત કરી અને છતાં પણ તમને પરિણામો મળ્યા, જો તમને તે નહીં મળે તો તમને ખૂબ પીડા થશે. સમયસર તે વ્યક્તિને ઓળખવી મહત્વપૂર્ણ છે. તમારી તેની સાથે કેવા પ્રકારનો સંબંધ છે તે જાણવા માટે જો તમે આજે તેને કહ્યું હોય તો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સંબંધોને મર્યાદિત કરવા, અંતર જાળવવું. જો તમે વાતચીત ઓછી કરશો તો તે તમારા માટે ફાયદાકારક રહેશે. ગુરુજી, આજે હું તમને આ સમજાવવા આવ્યો છું જેથી તમે આ હેતરપિંડીમાંથી બહાર નીકળી શકો અને તમારા જીવનમાં એક નવી શરૂઆત કરો. મેં હંમેશા તમારા માટે શ્રેષ્ઠ ઈચ્છ્યું છે અને હજુ પણ ઈચ્છું છું. શું તમે સંબંધના બંધનમાં બંધાવા માંગો છો? આજ સુધી હું તેને મારી માનતો રહ્યો જ્યારે દર વખતે તે તમારી સાથે છેતરપિંડી કરતો રહે છે. ઘણી વાર તમે તેના પર શંકા કરો છો તે થયું પણ તમે તમારા હૃદયની વાત ન સાંભળી. અને જ્યારે પણ તેને બીજી તક આપવામાં આવી ત્યારે તે તેનું હતું. તે સૌથી મોટી હોશિયારી હતી અને તેણે તેનો ઉપયોગ કર્યો. આ સંબંધનો લાભ લેવાનો સમય આવી ગયો છે. તે દંભી સાથેના ભ્રમમાંથી મુક્ત થાઓ. ગુરુજી, તેને હમણાં જ તમારા જીવનમાંથી કાઢી નાખો. અમે તમને એવા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જે કોઈ શત્રુ નહીં, કોઈ તાંત્રિક નહીં, કોઈ નહીં, નકારાત્મક ઉર્જા તમને નુકસાન પહોંચાડી શકે નહીં. પરંતુ જો તમે ખરેખર તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતિત છો, તમારા જીવનમાં સફળ થવા માંગો છો, હું દુશ્મન અવરોધોથી મુક્તિ ઈચ્છું છું તો આ વિડિયોને અંત સુધી જોતા રહો. આ નથી, આ કોઈ સામાન્ય વિડિયો નથી પણ ચેતવણી છે. તમને એક મોટી કટોકટીમાંથી બચાવવા માટે આ વિડિયો તમારા જીવનમાં મોકલવામાં આવ્યો છે. તે અચાનક આવ્યું છે. તે ભગવાન તરફથી સંકેત છે. જો તમારી પાસે હોય તો આ સંકેતને અવગણશો નહીં. જો તમે આ વિડિયોને અંત સુધી જોશો તો તમને ભગવાનની યોજનાનો ભાગ બનો. પણ જો તમે તેને ગંભીરતાથી નહીં લો તો ભવિષ્યમાં તમારે તેના પરિણામો ભોગવવા પડશે. તો પછી તમારી જાતને શાપ ન આપો કે તમારી પાસે તક હતી પણ તમે તેને ઓળખવામાં મોડું કર્યું. જો તમને આજે તે દુશ્મનનું નામ ખબર પડે, જો તે બન્યું હોત તો તમે મોટી નિષ્ફળતા અને વિનાશ ટાળી શક્યા હોત. સમય હજુ પણ તમારી બાજુમાં છે. ફક્ત એક મારે નક્કી કરવાનું છે કે આ વિડિયો એકાગ્રતાથી જોવો કે નહીં. મારે તેને અંત સુધી જોવું પડશે કારણ કે તેનો દરેક શબ્દ તે તમારા જીવનમાં એક નવો વળાંક લાવી શકે છે. કતારમાં તમારા માટે એક સંકેત છે. તે છુપાયેલું છે. જો તમે ધ્યાનથી જોશો તો તમને દેખાશે. તમે તમારી ભૂલો પણ સમજી શકશો. તમે એ પણ સમજી શકશો કે હવે તમારે આગળ વધવું પડશે. શું કરવું અને કોનાથી દૂર રહેવું. આજે આ વિડિયો તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ વિડિયો છે. આ વિડિયો તમને અંત સુધી જોવા મજબૂર કરી શકે છે. જોડાયેલા રહેવું એ તમારી સૌથી મોટી સફળતા હશે જો તમે માં ભવાનીના સાચા ભક્ત છો. નવરાત્રિ દરમિયાન આપણે માતા રાણીની પૂજા કરીએ છીએ. માતા દી લખો કારણ કે આજે હોઈ શકે છે તમારા જીવનનું કોઈ પણ બાકી રહેલું કાર્ય પૂર્ણ થાય છે. હવે આપણે આપણી દુશ્મનાવટ તરફ આગળ વધીએ. આપણે ક્યારેય તે શીખ્યા નહીં કારણ કે આપણા માતા પિતા હંમેશા આપણને ગૌરવ અને મૂલ્યો શીખવ્યા છે. અમે હંમેશા ઉહેરવાનો પ્રયાસ કર્યો છે. તમારે શબ્દો દ્વારા વ્યક્તિને સમજાવવું જોઈએ. સંઘર્ષ અને ઝઘડાથી દૂર રહો કારણ કે તમને આ પ્રકારનું વાતાવરણ ગમતું નથી. તમે હંમેશા તે સ્થળોથી દૂર રહેવાનું પસંદ કરો છો જ્યાં અયોગ્ય વર્તન થાય છે અથવા જ્યાં તમે આખી જિંદગી ખોટી સંગતમાં રહ્યા છો.
લોકો અને સ્થળોથી દૂર રહ્યા છે, પણ જેમ કહેવાય છે કે જે આપણને સૌથી વધુ આપણે ડરતા રહીએ છીએ, ભગવાન આપણને તેની સાથે મળાવે છે જેથી આપણો ડર સમાપ્ત થાય. તેથી તમે મને મારી જાત સાથે કોઈ દુશ્મનાવટ નથી કે કોઈ સાથે કોઈ દ્વેષ નથી. તમે તેને પોષો છો, પણ તમારામાં એક વાત ખૂબ જ અલગ છે. શું તમે વફાદારી અને મહેનતમાં માનો છો? તમે ક્યારે કોઈને નુકસાન પહોંચાડવાનું વિચાર્યું નથી. મને ક્યારે કોઈની પ્રગતિની ઈર્ષ્યા નથી થઈ. તમારું ધ્યાન ફક્ત જીવનમાં કેવી રીતે આગળ વધવું અને સફળ કેવી રીતે બનવું, પૈસા કેવી રીતે કમાવવા, અન્ય લોકોની પ્રવૃત્તિઓ અથવા યોજનાઓ, તે મને ક્યારેય પરેશાન કરતું નથી, પણ લોકોને આની કોઈ પરવા નથી. તમે શું કરી રહ્યા છો તે ખૂબ મહત્વનું છે. તમારા ઘરમાં શું ચાલી રહ્યું છે? તમારું જીવન કઈ દિશામાં જઈ રહ્યું છે તેના પર ધ્યાન આપો. તમારી આસપાસના વિસ્તારને સાંભળો. સગાસંબંધીઓમાં ઘણા એવા લોકો છે જે હું તમને સફળ થતા જોવા માંગતો નથી. જ્યારે તમે કોઈ કિંમતી વસ્તુ ખરીદતી વખતે લેપટોપ લાવો છો, જો તમે તે ખરીદો છો તો વાત ફેલાઈ જાય છે અને બસ દેશદ્રોહી વિચારે છે કે ભગવાન તેને આટલી બધી સજા કરશે. તે શા માટે આપી રહ્યો છે? તેણે શું કર્યું છે? આ લોકો ખૂબ જ સ્વાર્થી અને ચાલાક છે. તેમને તમારું હાસ્ય ખૂબ ગમે છે. તો હશે ત્યારે મને સહન થતું નથી. તો જ્યારે તમે ખુશ હોવ ત્યારે આ ચહેરાઓ લટકી જાય છે. જો તમે ત્યાં હોત તો તેમના હૃદયમાં ઈર્ષ્યાની જ્વાળાઓ સળગી ઉઠત. તેઓ તમારાથી બિલકુલ ખુશ નથી. ઈર્ષ્યા છે, અને સૌથી મોટી વાત એ છે કે તમે તેમને તમારા પોતાના બનાવો છો. શું તમે તેમને સ્વીકારો છો અને દરેક ફંક્શનમાં આમંત્રિત કરો છો? તમે બધું શેર કરો છો. તમે શું ખરીદ્યું? તમારી યોજના શું છે અને તમે બધા કઈ દિશામાં વિચારી રહ્યા છો? શું તમે તેમને કંઈક કહો છો? કારણ કે તમારું મન તે સ્પષ્ટ છે કે તમે વિચારો છો કે આટલા વર્ષોથી જો હું તેમને કહું કે આપણો સંબંધ છે તો તેમને ખરાબ લાગશે. તમે સંબંધો જાળવી શકો છો, તમે માનો છો, પણ બીજી બાજુ તેમનો ઈરાદો તદ્દન વિપરીત થાય છે. તેઓ તમને પોતાના બનાવે છે. જ્યારે આ લોકો સહમત ન થાય ત્યારે હદ ઓળંગી જાય છે. હું તમારા માટે મૃત્યુનો જાળ વીણી રહ્યો છું. તેઓ તાંત્રિક ઉપાયો તરફ વળે છે. આપણે તેનો ઉલ્લેખ પછી કરીશું. હવે તમે ફક્ત આટલું જાણી લો કે જ્યારે તમે તમારા ઘર માટે કંઈક ખરીદો છો, શું તમે બાળકો માટે કંઈ કિંમતી લાવો છો કે પરિવારની ખાતર, તેને કોઈની સાથે શેર કરશો નહીં. તમારે તમારા જીવનમાં આ કરવું પડી શકે છે. આજકાલ એવા લોકો હશે જે તેની ઈર્ષ્યા કરે છે. ગમે તે હોય, સોનું ખૂબ મોંઘું થઈ ગયું છે. જો તમે સોનાના ઘરેણાં ખરીદ્યા હોય અથવા જો તમે ઉનાળાની ઋતુ માટે કુલર કે એસી ખરીદો છો, આ એ લોકો છે જે વિચારે છે કે આ બધું આપણા ઘરમાં થાય છે. ના, આ લોકો ક્યાંથી મેળવી રહ્યા છે? ધીમે ધીમે હું તમારી પાછળ જોવાનું શરૂ કરું છું. જેમ જેમ તમે આગળ વધો છો તેમ તેમ તેઓ તમને પોતાનો દુશ્મન માનવા લાગે છે. કારણ કે માનવ સ્વભાવ છે કે ફક્ત જ્યારે કોઈ વ્યક્તિ ઈર્ષ્યા વધુ ખતરનાક બની જાય છે જ્યારે આ લોકો તમારી વિરુદ્ધ તાંત્રિક ઉપાયો અજમાવશે. એવું લાગે છે કે તેમાંના કેટલાક તાંત્રિક પણ છે. અમે બાબાનો પણ સંપર્ક કર્યો છે. ખૂબ ધ્યાનથી સાંભળો, નહીંતર પસ્તાશો. મારે તમારી સાથે સખત મહેનતમાં સ્પર્ધા નહીં કરવી પડે. હું તમારા જેવા સમર્પણ સાથે કામ કરી શકતો નથી. તમે દરેક કાર્યમાં તમારું આખું હૃદય લગાવી શક્યા હોત. કામ પૂરું ન થાય ત્યાં સુધી તમે મને શાંતિ આપો છો. પણ તમારી આસપાસ જે લોકો એટલા સમર્પિત નથી. હું થોડો સમય કામ કરું છું અને પછી મારા મોબાઈલ પર ગૂંચવાઈ જાઓ અથવા રેન્ડમ વસ્તુઓ વિશે વાત કરો. ઘણા લોકો પ્રેમના જાળમાં ફસાયેલા હોય તેવું લાગે છે. આવા લોકો પોતાનો સમય અને જીવન બગાડે છે. જ્યારે તેઓ તમારા જેવા જ છે ત્યારે હું કેવી રીતે આગળ વધી શકું?
જો તમે મહેનતુ ન હોવ તો તેઓ ઈર્ષ્યા કરે છે અને જ્યારે આપણે આગળ વધી શકતા નથી ત્યારે આપણે વિચારીએ છીએ કે આ લોકો આને પણ વધવા દેશે નહીં. તેઓ નાના તાંત્રિક પ્રયાસો કરે છે પણ જ્યારે તે કામ ન કરે ત્યારે વધુ ઊંડાણમાં જાઓ તેઓ કાવતરા ઘડે છે. હવે વાત આટલી પહોંચી ગઈ છે, વાત એ હદ સુધી પહોંચી ગઈ છે કે આ લોકો તમારા મૃત્યુની રાહ જોઈ રહ્યા છે. ગંભીર તાંત્રિક યોજનાઓ બનાવી રહ્યા છે તો ખૂબ કાળજી રાખો, ખૂબ કાળજી રાખો જાઓ, કારણ કે જો આપણે આજે આ વિષયને ગંભીરતાથી લઈએ તો જો તે લેવામાં નહીં આવે તો ખૂબ મોડું થઈ જશે. આજે ગુરુજી ફક્ત આ વિડિયો મોકલશે તમારા ભલા માટે બનાવેલ. જો તમે થોડી સાવધાની રાખો તો પછી તેમનું આખું કાવતરું નિષ્ફળ બનાવી શકાયું અને તમારા જીવનને વધુ ઊંચાઈઓ પર લઈ જાઓ તમે કરી શકો છો, કારણ કે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે તેમ જે વ્યક્તિ આ પ્રકારના તાંત્રિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે તેમને ડાબેરી કહેવામાં આવે છે અને આવા વ્યક્તિ જીવનમાં ક્યારે આગળ ન વધો તે મુશ્કેલીઓમાં ફસાઈ જતો રહે છે. તેણે ચોક્કસ એક પગલું ભર્યું, તે ગયું છે, પણ હવે તમારે સાવધ રહેવાની જરૂર છે. આપણે આપણા શબ્દો પૂરા દિલથી કહેવાની જરૂર છે. કોઈ તમારી વિરુદ્ધ બોલે તો સાંભળો. જો કોઈ તંત્રનો ઉપયોગ કરવા માંગે છે તો તેણે તમારી પ્રિય અને સૌથી કિંમતી સંપત્તિ મોટાભાગના લોકોને પોતાના પર આધાર રાખવો પડશે. આપણે ખૂબ જ વિશ્વાસ કરીએ છીએ જ્યારે આપણા નજીકના લોકો, જો તેઓ આપણા ઘરે આવે તો આપણે તેમના પર શંકા નથી કરતા. તેઓ જોતા નથી કે તેના ખિસ્સામાં શું છે, કઈ વસ્તુઓ મૂકવી કે રમવી, કારણ કે આપણે ધારીએ છીએ કે તે આપણું છે. તે તમને કેવી રીતે છેતરી શકે. પણ હવે સમય છે, જો તમારી નજીકની કોઈ વ્યક્તિ હોય તો સાવચેત રહો. તમારા શહેરમાં અથવા નજીકના સંબંધીઓ તમારા ઘરે વારંવાર પડોશમાં રહે છે. જો તે આવવાનું શરૂ થાય તો તે ખતરાની નિશાની હોઈ શકે છે. તે કિસ્સામાં તે વધુ સારું રહેશે જો તમે દરવાજા પર રોકાઈ જાઓ અને વાતચીતનો અંત લાવો. જો પરિસ્થિતિ એવી બની શકે છે કે તમારે તેને બોલાવવો પડશે, સાવધ રહેવું મહત્વપૂર્ણ છે, કારણ કે તેનો ઉદ્દેશ્ય એ હશે કે જલ્દી તમે રસોડામાં જવા માટે કે તે રૂમની બહાર જવા માટે બહાનું બનાવો. હું તમારા ઘરમાં એકલો છું અને કંઈ કિંમતી નથી. જે વસ્તુ ચોરાઈ શકે છે તે કોઈ પણ વસ્તુ હોઈ શકે છે. શું કોઈ મેકઅપ વસ્તુ છે જે બાળકોને ખૂબ ગમે છે? રમકડાનો કાંસકો, વાળનો બ્રશ, કંઈ પણ. જો તે બાથરૂમ જવાનો આગ્રહ રાખે, ખાસ કરીને સાવધ રહેવું જોઈએ, કારણ કે ત્યાંથી પણ કોઈ વસ્તુને અદૃશ્ય કરવા માટે તંત્રનો ઉપયોગ કરવો. પ્રથમ અને સૌથી મહત્વની વાત એ છે કે જો તમારા ઘરે કોઈ મહેમાન આવવાનું હોય તો દરેક પ્રવૃત્તિ પર નજર રાખો. અને હવે બીજી વાત, શક્ય છે કે તે વ્યક્તિ પાસે કોઈ સામાન હતો. હું તેને લાવીશ અને ઘઉંની જેમ તમારા ઘરમાં મૂકીશ નહીં. જો ઘરના ખૂણામાં કંઈક શાંત હોય, જો ક્યારે આ વાત તમારા મનમાં આવે, જો તમે ધ્યાન ગુમાવો છો, તો પણ એક ઉકેલ છે જેના દ્વારા તમે દરરોજ સવારે ઘરે સુરક્ષિત રહી શકો છો. મારે ઝાડુ અને પોતું કરવું પડશે, ખાસ કરીને તડકામાં. જો તમે બહાર નીકળતા પહેલા ઘર સાફ કરો છો તો તે આના જેવું દેખાશે. બધી નકારાત્મક શક્તિઓ અને તાંત્રિક તત્વોનો નાશ કરે છે. જો તમે એવો નિયમ બનાવો કે કોઈને તમારા ઘરમાંથી કંઈ લેવા ન દો, જો તમે તેને છોડશો નહીં તો તેની સિસ્ટમ કામ કરશે નહીં. તેના આખા કાવતરાને નિષ્ફળ બનાવશે. યાદ રાખો કે આ લોકો કંઈ કરી શકશે નહીં. આ કારણે તેઓ કોઈ પણ હદ સુધી ઝૂકી શકે છે. તમે ભગવાનના ભક્ત છો કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી કે નહીં. તે તેમનો એકમાત્ર હેતુ છે. આ લોકો તમારી બાઈનો ખરો વિનાશ કરનારા છે. એક સમય હતો જ્યારે આ સાપ તમારા હતા. તેમને તમારી મદદની જરૂર હતી. જીવન પાછું પાટા પર આવી ગયું છે. પણ આજે જ્યારે તમે પ્રગતિ કરી રહ્યા છો, જો તમે આ કરી રહ્યા છો તો તમે તમારી ખુશીમાં ખુશ છો. તમારા જીવનમાં અંધકાર આવવાને બદલે હવે અમે તમને તે નામ લાવવા માંગીએ છીએ. હું તમને કહેવા જઈ રહ્યો છું કે આખા ષડયંત્રમાં કોણ કોણ સામેલ છે.
તે એક વિશ્વાસઘાતી પ્રાણી છે જે સ્ત્રી સાથે તમારા પતનનું આયોજન તે સંપૂર્ણ એકાગ્રતાથી આપણી વાતચીત કરી રહ્યો છે. સાંભળો, નહીંતર ઘણું મોડું થઈ જશે, ગુરુજી. હું તમને એક ખૂબ જ ગંભીર હકીકત કહેવા જઈ રહ્યો છું. અને જ્યારે તમે તે સાંભળશો ત્યારે તમારું મન મને પણ લાગશે કે આ એ જ વ્યક્તિ છે જે ઘણા સમયથી આપણા ઘરે આવી રહ્યા છે. તો તમારી સાથે પણ પહેલા આવું થયું હતું, પણ હવે ગુરુજી એ નામ પણ સ્પષ્ટ કર્યું છે, તેથી હવેથી તેનાથી ડરવાની જરૂર નથી. તમે વાત કરવાનું બંધ કરી શકો છો અને તમારું અંતર રાખી શકો છો અને તમે આ સંબંધને મર્યાદિત કરી શકો છો. ઘરે આવીને તેનો સંપર્ક ન કરવાનો પ્રયાસ કરો. ઓછામાં ઓછા બનો. હવે સૌથી મહત્વપૂર્ણ આવે છે તે વ્યક્તિનું નામ શું છે. સાંભળો, તમારા જીવનમાં જે વ્યક્તિ છે તેનું ધ્યાન રાખો. છુપાયેલ દુશ્મન તેનું અંગ્રેજી નામ છે. આ વ્યક્તિનું નામ ટી અક્ષરથી શરૂ થાય છે. તે તમારા સંબંધીઓ વચ્ચે હોઈ શકે છે. શું તે તમારા શહેરમાં છે કે નજીકમાં? તેમની ઉંમર લગભગ 25 થી 35 વર્ષની છે. તેનો સ્વભાવ મધ્યમ છે અને તે ખૂબ જ વાચાળ છે. તે થોડો શ્યામ છે અને તેનું નામ ટીથી શરૂ થાય છે. તે જ તમારી વિરુદ્ધ છે. એક ઊંડી સિસ્ટમ તમારા મૃત્યુનું કાવતરું ઘડી રહી છે. તે તાંત્રિક યોજના બનાવી રહ્યો છે કે શક્તિઓની મદદથી તમારું જીવન હવે તે પ્રશ્નનો નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. એ જ સ્ત્રી છે, એ જ તેની સાથે છે. તે તેની સાથે મળીને આખી ઘટનાનું કાવતરું ઘડી રહી છે. પત્ની તેની માતા કે બહેન પણ હોઈ શકે છે. કદાચ હવે અમે તમને તે સ્ત્રીનું નામ કહી શકીએ છીએ. અમે તમને તેનો પહેલો અક્ષર પણ જણાવીશું. સ્ત્રીના નામનો પહેલો અક્ષર જી છે. સ્ત્રીઓના નામ પણ અક્ષરથી શરૂ થાય છે. તે તમારા માટે ખતરાની ઘંટી છે. અને જ્યારે ટી અને જી વાળા બે લોકો સાથે જઈ રહ્યા હોય, જો તમારી સાથે આવું થાય તો માની લો કે તે તમારો વિનાશ હશે. સ્ક્રિપ્ટ લખાઈ ગઈ છે. હવે તમારે બંનેથી અંતર જાળવવું પડશે, ભલે તે સંબંધ હોય. વાત ગમે તેટલી જૂની હોય, તે તમારા પોતાના ભવિષ્ય અને પ્રગતિ વિશે છે. જો તમે સહેજ પણ બેદરકારી બતાવશો તો જીવન તમને ખૂબ જ કઠિન પાઠ શીખવશે. તમારા હાથમાં કોઈ મોટી સિદ્ધિ નથી. એવું લાગે છે કે તમે પ્રયત્ન કરશો પણ આગળ નહીં. તમે પ્રગતિ કરી શકશો કારણ કે આ દુશ્મન ખૂબ જ શક્તિશાળી છે. તેણે એવા તાંત્રિકને પસંદ કર્યો છે જેણે પહેલાથી જ તેનાથી ઘણા પરિવારોનો વિનાશ થયો. આ અસરોને કાયમ માટે અટકાવી શકાય તેવા કેટલાક પગલાં છે. જ્યારે પણ નકારાત્મક હનુમાનજીની શક્તિઓ વિશે ચર્ચા છે, યાદ અચાનક આવે છે અને તમે બજરંગબલીના સાચા ભક્ત છો. તમારે ફક્ત અમને પૂરા હૃદયથી સાંભળવાની જરૂર છે. જો તમે આ બાબતોનું પાલન કરો છો તો કોઈ પણ તાંત્રિક શક્તિઓ તમારા પર કામ નહીં કરે. બાલાજી મહારાજની કૃપાથી તમને તે મળશે. બધા સપના સાકાર થશે, બધી ઈચ્છાઓ સાકાર થશે અને બધા અવરોધો દૂર થશે. હનુમાનજી જેની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે તેનું કાર્ય દરેક કાર્યમાં સફળતા અધૂરી રહેતી નથી અને સિદ્ધ તેને ટેકો આપે છે. તમારે ફક્ત આની જરૂર છે. હું મંગળવાર કે શનિવારે તે કરવા માંગુ છું. મારે હનુમાન મંદિર જવું છે. ત્યાં થોડું છે. એક વાસણમાં સિંદૂર અને ચમેલીનું તેલ લો. બંનેને સારી રીતે મિક્સ કરો અને હનુમાનજીની પૂજા કરો. પ્રતિમા પર લગાવવામાં આવનાર આવરણને ચોલા કહેવામાં આવે છે. જો તમે તે જાતે ન કરો તો તેને પ્લેટિંગ કહેવામાં આવે છે. જો તમે તે કોઈ અનુભવી વ્યક્તિ પાસેથી મેળવી શકો, હનુમાનજીને અર્પણ કરવું પણ યોગ્ય રહેશે. સિંદૂર ખાસ પ્રિય છે અને જાસ્મીન તેલ પણ એવું જ પ્રિય છે. તેમને દીવાઓ પણ ખૂબ ગમે છે. જો તમે તમારું ચોળ અર્પણ કરશો તો બધા પ્રકારના દુશ્મનોનો નાશ થશે.
હું હવે તારાથી દૂર રહીશ. દર મંગળવાર અને શનિવારે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. એક વાત ચોક્કસ છે કે તમે ચાલીસાનો પાઠ કરો છો વાંચતી વખતે ખાતરી કરો કે તમારી પીઠ સીધી હોય અને હનુમાનજીના પગ તરફ જોઈને વ્યક્તિએ તેને ભક્તિભાવથી પાઠ કરવો જોઈએ. નકારાત્મક ઉર્જા તમારી નજીક નહીં આવે. જાણો કે હવે તમારું નસીબ ચમકવાનું છે, કારણ કે તે સૌથી વધુ શક્તિશાળી દેવ મહાદેવજી હવે તમારા પર છે. માતા રાણીની કૃપા પણ પ્રસન્ન થાય છે. હવે તમારા પર એક મોટો ફેરફાર આવવા લાગ્યો છે. તમારા જીવનના દરવાજા પર ખટખટાવવું. તમે હમણાં સાંભળ્યું છે કે તમારું જીવન મારી ખુશી બમણી થશે અને જે કોઈ તમારી સાથે હશે તેઓ પહેલા બળતા હતા, પણ હવે તેઓ પોતે બળીને રાખ થઈ રહ્યા છે. આગામી 24 કલાક ભોલેનાથના આશીર્વાદ સાથે પસાર થશે. 1 કલાકમાં ચમત્કાર થશે. તે તમારા જીવનની દિશા બદલી નાખશે. દૈવી શક્તિ તમારા ઘરે આવશે અને હવે તમારા ઘરને ચાંદનીથી શણગારવામાં આવશે. તમારું નસીબ પહેલા જેવું નહીં રહે. તમે પહેલા જે પીડા સહન કરી છે, આપણે જે મુશ્કેલીઓનો સામનો કર્યો છે, તેનો અંત આવવા લાગ્યો છે. હવે આખી દુનિયા તમારી છે. તમે લોકોને તમારા પડછાયામાં ચાલતા જોશો. જીવન સ્વર્ગ જેવું સુંદર બનશે. સમય કાઢીને આખો વિડિયો જુઓ. તે મહત્વપૂર્ણ છે કારણ કે તે તમારા માટે ખાસ છે. તે બનાવવામાં આવ્યું છે અને જો તમે માતા રાણીના સાચા ભક્ત છો, જો તમે ભક્ત છો તો આ વિડિયોને એક સુંદર લાઇક આપો. કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં આપો અને જય માતા દી 3 વાર લખો. પછી દેવી માતા તમારી થશે. તમારા ભાગ્યને નવો આકાર આપશે અને તેમાં વધુ મહિમા ઉમેરશે. જો તમે આપો છો તો દિલથી બોલો, જય બાબા ભોલેનાથ. તમારા માટે કરોડપતિ બનવાનો સમય આવી ગયો છે. તમારું ભાગ્ય હવે ધનવાન બનવા તરફ વળી રહ્યું છે. મહાદેવના આશીર્વાદથી હું ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છું. ટૂંક સમયમાં એવો ચમત્કાર થશે કે તમે કરોડો કમાઈ લેશો. તમે મિલકતના માલિક બનશો. તેથી મારી પ્રિય મિત્રો, જો તમે પણ કરોડપતિ બનવા માંગો છો, જો તમે ઈચ્છો તો આ વિડિયોને અડધો ન છોડો. આને છોડી દો, અંત સુધી જુઓ, કારણ કે આ ભવિષ્યવાણી તમે સાંભળી રહ્યા છો તમારા જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવો. આ ભવિષ્યવાણી સંપૂર્ણપણે સાચી થવાની છે. તે થવાનું છે અને તે એક મોટો આંચકો લાવશે તમારા પક્ષમાં. અત્યાર સુધીનું સૌથી મોટું આ ઘટના હવે તમારા જીવનમાં બ્રહ્માંડમાં કરવામાં આવી છે. હવે દેવતાઓ તમારી રાશિને ભાગ્યથી આશીર્વાદ આપે છે. આગામી એક વધુ સુંદર જીવન લાવશે. આ 3 શુભ યોગ તમને 24 કલાકમાં ખુશીઓ લાવશે. હું તારા ઘરને સંપત્તિથી ભરી દઈશ. મિત્રો કહે છે કે સમૃદ્ધિનો વરસાદ થશે ના. જ્યારે સર્વશક્તિમાન આશીર્વાદ આપે છે, ત્યારે એક સામાન્ય આ પ્રાણી પણ મહાન કાર્ય કરે છે અને ક્યારેક ભગવાનની સાથે તમારું નસીબ પણ તમારા પર નિર્ભર કરે છે. હું હવે તારા પ્રેમમાં છું. તમારા ખાલી ખિસ્સા ભરવામાં મોડું થઈ ગયું છે. મને ખુલ્લેઆમ કોઈ ઈચ્છા વ્યક્ત કરવાનું મન નહીં થાય. જો તમે તે કરશો તો તે પૂર્ણ થશે. હા મિત્રો, આ વખતે તમને જે સારા સમાચાર મળશે તે ખૂબ મોટા હશે. આખો પરિવાર ખૂબ જ ખુશ થશે. તમારા જન્મકુંડળીમાં આવા 3 ખૂબ જ મજબૂત ચિહ્નો છે. યોગ પોઝ જે તમને બનાવી શકે છે લાખપતિ નહીં પણ સીધા કરોડપતિ. હા, આગામી 24 તમારા જીવન પ્રવાસના કલાકોમાં કંઈક એવું થવાનું છે જે તમે કદાચ ક્યારે વિચાર્યું ન હશે. તમે ક્યારે કલ્પના નહીં કરી હોય કે આ ચમત્કાર, આ એવો સમય છે જ્યારે તમારી બધી ઈચ્છાઓ એક પછી એક પૂર્ણ થાય છે. તમારું ભાગ્ય રાતોરાત પૂર્ણ થવાનું છે. પરિસ્થિતિ બદલાવાની છે અને તમે સમૃદ્ધિની ટોચ પર હશો. પહોંચવાના છે કારણ કે તમારી કુંડળીમાં આ શુભ સંયોગ આખા 31 વર્ષનો છે. આ પછી તે ખૂબ જ શક્તિશાળી રીતે ફરી દેખાયું છે અને આ ભાગ્યશાળી યોગ બહુ ઓછા લોકોને મળે છે. તમારું ભાગ્ય પહેલેથી જ મળી ગયું છે. તમે ખૂબ જ મજબૂત છો છતાં પણ તમને હલકી કક